જયરાજભાઈ ઉપસ્થિત છે અને જયરાજભાઈ આહિરનું સન્માન કરવું છે ત્યારે તમે એક તમારો વિડીયો જોયેલો. જયરાજ આહિરનું સન્માન થવાનું હતું પણ તેમનો વિડીયો જોયો અને જયરાજ આહિર ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા. પછી જે થયું, જયરાજ આહિર વિવાદોની વચ્ચે હતા. પણ મિત્રો તમે લોકો તો જાણો છો કે જયરાજ આહિર એકવાર નહીં બીજી વાર પણ વિવાદોમાં આવ્યા હતા અને ત્રીજી વાર પણ જયરાજ આહિરનો એક વિડીયો વાયરલ થયેલો છે. કેમ કે મિત્રો માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજ આહિર જે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં હમણાં વિવાદોમાં ચાલતા રહે છે તેમનું અત્યારે કોઈએ સન્માન કર્યું છે. અને મિત્રો સન્માન કરવાનું કારણ શું? કેમ કે મિત્રો આટલા બધા વિવાદોમાં ઘેરાયેલા જયરાજ આહિર, જે બગદાણાનો વિવાદ હતો, ત્યારબાદ જે ભવનાથ મહાશિવરાત્રિનો મેળો હતો તેની અંદર પણ તેમનો વિવાદ થયો હતો અને આ વિવાદોની વચ્ચે તેમના પિતા સાથે તેઓ ફરી એકવાર મેળાની અંદર જોવા મળ્યા હતા. પણ મિત્રો અત્યારે ફરી એકવાર એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો જયરાજ આહિરનું સન્માન કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો જયરાજ આહિરનું સન્માન કેમ કરવામાં આવ્યું છે અને કોને કર્યું છે અને શા માટે? તો મિત્રો આ પણ એક સૌથી મોટો અત્યારેનો સવાલ છે. કેમ કે મિત્રો તમે લોકો જાણો છો કે જયરાજ આહિર જે હમણાં એક મહિનાથી સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિવાદોની અંદર ચર્ચાઓમાં રહી રહ્યા છે અને મિત્રો આ ચર્ચાઓમાં રહેવાનું કારણ પણ તેમનું હતું અને તેમનો વાંક હતો અને 14 દિવસની જેલ થઈ હતી અને 14 દિવસ જેલ બાદ તેઓ ફરી એકવાર પાછા બહાર આવે છે બેલ ઉપર, જામીન ઉપર, અને જામીન ઉપરથી બહાર આવતાની સાથે તેઓ ભવનાથ મેળામાં પોતાના મિત્રો સાથે જાય છે અને ત્યાં પણ તેઓ ફરી એકવાર વિવાદોની ચર્ચાઓમાં ઘેરાઈ જાય છે. આ ચર્ચાઓની વચ્ચે પણ અત્યારે માયાભાઈ આહિર ચૂપ હતા અને હજુ સુધી આના વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પણ મિત્રો અત્યારે આપણે એક વાત કરવાની છે કે જયરાજ આહિરનો એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર જયરાજ આહિરનું સન્માન કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો સન્માન શા માટે? આ પણ એક સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો છે. તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ હું તમને વિડીયો બતાવવાનો છું. બાકી મિત્રો આ વિશે તમે શું કહેશો? કેમ કે જયરાજ આહિર જે વિવાદોની વચ્ચે હોય છે અને મિત્રો તેમના સેવાના કાર્યોના પણ તમે ઘણા બધા વિડીયો જોયા હશે. કેમ કે મિત્રો જયરાજ આહિર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર તમે જોશો તો ઘણા બધા પોસ્ટો કે ઘણા બધા વિડીયો જે મદદ કરતા હશે, ગરીબોની સેવા કરતા હશે એવા વિડીયો જોવા મળે છે. પણ મિત્રો આવા વિડીયો બનાવે છે તો એક બાજુ વિવાદોની વચ્ચે ઘેરાયેલા રહે છે. આની પાછળ પણ ઘણું બધું રહસ્ય છુપાયેલું છે. પણ મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે માયાભાઈ આહિરના દીકરા, અને મિત્રો બીજો પણ એક હમણાં સોશિયલ મીડિયાની અંદર તેમનો ખુલાસો કરવામાં આવ્યો હતો કે માયાભાઈ આહિરના બંને દીકરા ભરતભાઈ આહિર અને જયરાજભાઈ આહિર બંને સાથે મળીને નવનીતભાઈ જીવિત બીજી એક પણ ઘટના કોઈ કરી હતી જેનો પણ હજુ સુધી કોઈ તેમને ન્યાય મળ્યો નથી, જેનો પણ અત્યારે ઘણો બધો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પણ માયાભાઈ આહિર કે જયરાજભાઈ આહિર આ વિશે કશું બોલતા નથી. પણ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ તમે વિડીયો જુઓ. બાકી આ વિડીયો જોઈને તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે જયરાજ આહિરનું સન્માન કરવામાં આવી રહ્યું છે એ વિડીયો જુઓ. મિત્રો આ વિડીયો અત્યારે નવો છે કે જૂનો છે એની પુષ્ટિ ટ્રેન્ડિંગ ન્યૂઝ ચેનલ કરતું નથી. પણ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ અમે તમને બતાવવાના છે. બીજી વિડીયો જુઓ. બાકી આ વિશે તમે શું કહેશો કમેન્ટ કરજો. વિડીયો જુઓ. જયરાજભાઈ ઉપસ્થિત છે અને જયરાજભાઈ આહિરનું સન્માન કરવું છે ત્યારે તમે એક તમારો વિડીયો જોયેલો કે વરસાદના પાણીથી નાળાઓ ડૂબી જતા હોય અને બસ પસાર ન થઈ શકે ત્યારે જેસીબી ઉપર તમે ચાલુ વરસાદે ઊભા છો અને બાળકોની બસોને તમે પસાર કરાવી રહ્યા છો અને તમારું સન્માન કરવું ત્યારે ઈશ્વરાનંદમાં પણ એવું કામ અમારે ઘનશ્યામભાઈ ચોપડાનું છે ત્યારે ઘનશ્યામભાઈ ચોપડાને વિનંતી